અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રેશ ગામમાં લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી ભરૂચના એક વ્યક્તિ સાથે ₹27 લાખથી પણ વધુની છેતરપિંડી, જે મામલે 3 વ્યક્તિઓ સામે પાનોલી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા વિકિતભાઈ ભોઈએ પાનોલી પોલીસને આપેલ ફરિયાદ મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ આર્થિક સંકટમાં હતા. દરમિયાન મિત્ર મારફતે અંકલેશ્વર તાલુકાના પારડી ઇન્દ્રેશના સન્મુખ બુધા વસાવા અને તેમના પુત્ર પ્રતીક વસાવા અને બાલાશિનોરના ગુરુજી સુથાર બાપુ સાથે સંપર્ક થયો. ત્રણેય જણાએ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરી આપવાની ખાતરી આપી વિકિત ભોઈને વિશ્વાસમાં લીધો. ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી 2024થી મે 2025 દરમિયાન વિકિત પાસેથી ટુકડે ટુકડે 14,23,500 બેંક ટ્રાન્સફર મારફતે અને 13,25,000 રોકડ રકમ મેળવી કુલ 27,48,500ની રકમ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ સન્મુખ વસાવા, પુત્ર પ્રતીક વસાવા, ગુરુજી સુથાર બાપુ પોતાની વૈભવી જીવનશૈલી, મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકાવ્યો હતો. અનેકવાર પારડી ઇદ્રેશ ખાતે બોલાવી ધાર્મિક વિધિ કરવાના નાટક કરી ફરિયાદીને આર્થિક રીતે છેતરવામાં આવ્યો. આ અંગે પુત્ર પ્રતીક વસાવાની ધરપકડ કરી બાલાસિનોરના ગુરુજી સુથાર બાપુને વોન્ટેડ જાહેર કરી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પારડી ઇદ્રીસ ગામે એક ઈસમ જે છે અને તેના બાલાસિનોર ખાતે રહેતા જે પૂજારી છે તેના દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પાસેથી તેમણે લોકોની ભગવાનમાં રહેલી આસ્થાનો દુરુપયોગ કરી અને કેટલાક એના જો એ પૂજા કરશે, એ વિધિ કરશે અને આ કરશે તો એનો સંકટ દૂર થઈ શકે તેવી ખાતરી આપી અને એ પ્રકારની એક લાલચ અને લોભામણી લાલચ આપી અને ઠગાઈ અને છેતરપિંડીનો ગુનો કરી લગભગ 27,48,500 જેટલા રૂપિયા મેળવ્યા હતા, છેતરપિંડી કરી હતી. જે અન્વયે સરકારે અને પોલીસ દ્વારા આ બાબતે ધ્યાનમાં આવતા ગુનો દાખલ કરેલ છે, જેમાં BNSની કલમ 318(4), 3(5) તથા ગુજરાત માનવ બલિદાન અને અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતના અધિનિયમ 2024 હેઠળની કલમ 3(2) મુજબનો ગુનો રજીસ્ટર કર્યો છે. આ પૈકી 2 આરોપી જે છે, સન્મુખ બુધાભાઈ વસાવા જે પારડી ગામના છે અને પ્રતીક સન્મુખભાઈ વસાવા કે જે પણ પારડી ગામના છે, તેમને અટક કરી અને પોલીસે કડક કાર્યવાહી કરી છે. અને અન્ય આરોપી જે છે એ સુથારભાઈ રહે બાલાસિનોર મહીસાગર, એને પણ પકડવા માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે અને પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે. સર, બંને જે આરોપીઓ છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? એ બાબતે તપાસ હજી ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી, પરંતુ આગળ એ બાબતે હજી તપાસ ચાલુ છે. જે ફરિયાદી છે તેમનો અભ્યાસક્રમ કેટલો છે? ફરિયાદી તેમનો અભ્યાસ કેટલો છે? ફરિયાદી જે છે એ એક્ઝેક્ટ એનો અભ્યાસનું બાબતે તો હજી અમને માહિતી મળી નથી, પરંતુ એ બાબતે પણ આગળની તપાસમાં અમે માહિતી મેળવશું. અને રિમાન્ડની કોઈ તજવીજ હાથ ધરી હોય? હા, એ બાબતેની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.